વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઉમિદ શિક્ષા રથ પ્રોજેક્ટ અંતર્ગત હરતી ફરતી સ્કૂલ બસ દ્વારા શ્રમિકોના બાળકોને ભણાવવાનું અભિયાન શરૂ થયું છે, જેની ત્રીજી બેચનો શુભારંભ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। ત્રીજી બેચમાં જુદી જુદી બાંધકામની સાઇટ પરના કામ કરતા મજદૂરોના 35 જેટલા બાળકોને ઉમિદ શિક્ષા રથના માધ્યમથી ભણાવવામાં આવશે। તે આ અભિયાનના અંતર્ગત બાળકોને દત્તક લઈ તેમના અભ્યાસનો તમામ ખર્ચ વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે। બાળકોને ફક્ત પાયાનું અક્ષર જ્ઞાન જ નહીં, પરંતુ તેમની શરીરની સંભાળ, ચોખ્ખાઈ અને શિષ્ટાચાર પણ શીખવાડવામાં આવશે। તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે। સાઇટ ઉપર કામગીરી કરતા હોય છે, તો આ જે પેરેન્ટ્સ છે એમના બાળકોને પણ શિક્ષણ મળી રહે, એમને પણ સાક્ષરતા મળી રહે અને સાથે સાથે એક એમનું પણ ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, એ માટેનો ખૂબ સુંદર મજાનો પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવેલો છે। બાંધકામની સાઇટ પર કામ કરતા મજદૂરો એમના બાળકોને ભણવા માટેનું કોઈ પણ જગ્યાએ એમને એક્સેસ નથી હોતી, તો એવા બાળકોને ભણાવવાનો વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા શિક્ષા રથ અને પ્રોજેક્ટને અમે ઉમ્મીદ નામ આપેલું છે। આરકે ટ્રેડ ટાવર તેમજ આરકે હાઈ સ્ટ્રીટની સાઇટ ઉપર એક નવું આયોજન રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હસ્તે અમે એક શરૂ કર્યું, જે અહીંયા આવીને મોબાઈલ બસ આવીને શિક્ષણ કરાવે, તેમજ એની એક્ટિવિટી નવી તેમને એક્ટિવિટી સમજાવે, તેમજ એને જે પ્રાથમિક નોલેજની જરૂર છે એ છોકરાઓને આપવા અને પ્રોત્સાહિત કરવા માટે કર્યું છે।